નમસ્કાર મિત્રો, ઓનલી જીકે એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો દોસ્તો, આજના વિડીયોમાં આજે વનરક્ષકની પરીક્ષા જે 8 ફેબ્રુઆરીના રોજ યોજાણી હતી, જેમાં ફર્સ્ટ શિફ્ટમાં પૂછાયેલા પ્રશ્નો વિશે થોડી માહિતી આપીશ। તો મિત્રો, વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આ વિડીયોને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો। તો મિત્રો, વનરક્ષકની જે ફર્સ્ટ શિફ્ટની જે પરીક્ષા હતી તેના પ્રશ્નો કંઈક આ પ્રમાણે હતા। ગુજરાતી અને ગણિત થોડુંક સહેલું હતું, પર્યાવરણ મીડિયમ હતું અને જેમાં પ્રદૂષણની વાત કરીએ તો પ્રદૂષણના પ્રશ્નો થોડાક હાર્ડ હતા। હવે મિત્રો, આજના પેપરમાં અમુક પ્રશ્નો આ રીતે હતા। મિત્રો, IUCNનું ફૂલ ફોર્મ પૂછેલું હતું, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર। પછી જળ ઉત્સવ અમરેલી છે એ પૂછેલો હતો પ્રશ્ન। ગાંધીજીના જન્મ સ્થળ રિલેટેડ એક પ્રશ્ન હતો। રેડ ડેટા બુકને લઈને એક પ્રશ્ન હતો। ગરીબનો વિરોધાર્થી શું થાય એનો એક પ્રશ્ન હતો। પછી મહિલા માટે જે બિલ પસાર થયું છે એનો એક પ્રશ્ન હતો। મગર દિવસનો પ્રશ્ન પૂછેલો હતો। કેલેન્ડરનો એક પ્રશ્ન હતો। પછી જે આપણે NGT છે, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, એનું સ્થાપના વર્ષ પૂછેલું હતું। ખાનપુર તાલુકો કયા જિલ્લામાં આવેલો છે એ પ્રશ્ન પૂછ્યો હતો। ગણિતની વાત કરીએ તો લસાગુસામાંથી 108નું LCM શોધવાનું પૂછ્યું હતું। પછી 7 સંખ્યાની સરેરાશ 56 છે, પ્રથમ 6 અને 55 છે તો 7મી સંખ્યા શોધો, આ એક પ્રશ્ન ગણિતમાંથી પૂછેલો હતો। હવે મિત્રો, બીજા પ્રશ્નની વાત કરીએ તો 3 સંખ્યાની સરેરાશ 20 છે, પ્રથમ સંખ્યા 11 અને બીજી સંખ્યા 21 છે તો ત્રીજી સંખ્યા કઈ હોય એ પ્રશ્ન પૂછ્યો હતો। શ્રેણી મિત્રો પૂછવામાં આવી હતી 10, 21, 33, 46, 60 આ પ્રકારની શ્રેણીનો એક પ્રશ્ન હતો। હવે મિત્રો, 18 જાન્યુઆરી 1969ના રોજ કયો વાર હતો? મિત્રો, જે કેલેન્ડર છે તેના રિલેટેડ પણ પ્રશ્નો જોવા મળ્યા છે। ગુજરાત વિદ્યાપીઠ કયા ચળવળ સાથે જોડાયેલી છે? આ પ્રશ્ન પૂછ્યો હતો ઇતિહાસનો। દારૂબંધી સાથે કયો સત્યાગ્રહ જોડાયેલો છે? આ પણ પ્રશ્ન હતો। હવે મિત્રો, દીપડો કયા જિલ્લામાં જોવા મળતો નથી? એમાં રાજકોટ, ભુજ, અમદાવાદ, જુનાગઢ આ રીતે ઓપ્શન આપેલા હતા। આવો એક પ્રશ્ન જોવા મળ્યો હતો। ત્યારબાદ 1980 પછી ગીઝ શેના માટે ફેમસ છે એ એક પ્રશ્ન હતો। G20 સપ્ટેમ્બરમાં જે યોજાણી તે કયા શહેરમાં યોજાઈ હતી એનો એક પ્રશ્ન હતો। પછી નિપજનો સામાન્યથી શબ્દ પૂછવામાં આવ્યો હતો। શિયાળો એ શિયાળો અલંકાર પૂછવામાં આવ્યો હતો। અવાજનો સમાસ પૂછવામાં આવ્યો હતો। LCMની વાત કરીએ તો 1/08નો LCM। ત્યારબાદ મગર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તે। પછી આપણે આ સરેરાશના દાખલા જોયા, એ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા। ચાલો, ત્યારબાદ જે આ લાખાણી તાલુકો છે તે કયા જિલ્લામાં આવેલો છે એ પૂછવામાં આવ્યું હતું। તો મિત્રો, આ પ્રમાણે કંઈક જે ફર્સ્ટ શિફ્ટની જે ફોરેસ્ટ ગાર્ડની જે એક્ઝામ લેવાની એમાં આ પ્રમાણે કંઈક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા। હવે મિત્રો, જે આ પ્રશ્નો છે તેને ડિટેલ અને સોલ્યુશન વાઇઝ હું તમને આ ચેનલ ઉપર વિડીયો બનાવી આપીશ। તો મિત્રો, ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી દો। અને અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈ તમે અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો।